MYSY સ્કોલરશિપ 2025-26ની અહીં યોજનાની વાત કરીએ તો અહીં મેડિકલ, પેરામેડિકલ, નર્સિંગ, એગ્રીકલ્ચરના અહીં ફ્રેશ અને રિન્યુઅલના ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે. તેમની લાસ્ટ તારીખ જોઈએ તો 31 ડિસેમ્બર 2025 તેમની લાસ્ટ તારીખ છે. જ્યારે ટેકનિકલ ડિગ્રી અને ડિપ્લોમા અભ્યાસક્રમ માટે ફ્રેશ અને રિન્યુઅલ માટે લાસ્ટ તારીખ 30 નવેમ્બર 2025. જે વિદ્યાર્થીઓને અહીં 70% વધારે પર્સન્ટાઇલ છે, 70% વધારે પર્સન્ટાઇલ છે, તેવા વિદ્યાર્થીઓ અહીં MYSY સ્કોલરશિપમાં ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. અહીં આજે આ વિડીયોમાં મિત્રો રિન્યુઅલની અરજી કરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત ઊભી થશે તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને આ વિડીયોને લાઈક કરશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં MYSY સ્કોલરશિપના ડોક્યુમેન્ટ લિસ્ટની વાત કરીએ તો ફર્સ્ટ ડોક્યુમેન્ટ વિદ્યાર્થીનું આધાર કાર્ડ બેંક સાથે લિંક હોવું જોઈએ. અહીં વિદ્યાર્થીનું આધાર કાર્ડ જોશે, તે આપના વિદ્યાર્થીના બેંક એકાઉન્ટ સાથે લિંક હોવું જોઈએ. સેકન્ડ ડોક્યુમેન્ટની વાત કરીએ તો ધોરણ 10 અને 12ની માર્કશીટ. અહીં રિન્યુઅલની અરજી માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તેના વિશે જ અહીં આપણે જોઈએ છીએ. ધોરણ 10 અને 12ની માર્કશીટ. ત્યારબાદ ત્રીજા ડોક્યુમેન્ટની વાત કરીએ તો કોલેજની ફીની પહોંચ આખા વર્ષની, કોલેજની ફીની પહોંચ આખા વર્ષની જોશે. ત્યારબાદ ચોથા ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાન કાર્ડ પિતા અને માતાનું, અહીં પિતા અને માતાનું બંનેનું પાન કાર્ડ જોશે. જો બેમાંથી એકનું ન હોય, જેમ કે પિતાનું હોય તો અહીં ચાલશે, માતાનું ન હોય તો પણ ચાલશે. જે હોય તે અહીં બતાવવું ફરજિયાત છે. જો પિતાનું હોય તો અહીં પિતાનું બતાવી દેવાનું રહેશે, જ્યારે માતાનું ન હોય તો અહીં આપણે ન આપવાનું રહેશે. પાંચમા ડોક્યુમેન્ટની વાત કરીએ તો બેંક ખાતાની પાસબુકનું પહેલું પેજ. બેંક ખાતાની પાસબુકનું પહેલું પેજ વિદ્યાર્થીઓનું જે આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ. આપનું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ, જે આપણે ફર્સ્ટ ડોક્યુમેન્ટમાં જ વાત કરેલ કે વિદ્યાર્થીનું આધાર કાર્ડ બેંક સાથે લિંક હોવું જોઈએ. હવે અહીં છઠ્ઠા ડોક્યુમેન્ટની વાત કરીએ તો મિત્રો આવકનો દાખલો પિતાનો જોશે. અહીં આવકનો દાખલો લેટેસ્ટ પિતાનો જોશે. કોલેજના લેટરપેડ ઉપર સહાય પ્રમાણપત્ર સાથે પ્રિન્સિપાલના સહી સિક્કા સાથે, કોલેજના લેટરપેડ ઉપર સહાયનું પ્રમાણપત્ર અહીં કોલેજ દ્વારા આપને લેટરપેડ ઉપર લખાણ કરી દેશે અને તેમના સહી સિક્કા સાથે તે અહીં પ્રમાણપત્ર સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે રિન્યુઅલની એપ્લિકેશન કરતી વખતે. આઠમા ડોક્યુમેન્ટની વાત કરીએ તો માર્કશીટ ઓડ અને ઇવન. માર્કશીટ ઓડ અને ઇવન એટલે કે એકી અને બેકી સંખ્યા, ત્રીજું સેમ અથવા ચોથું સેમ, પાંચમું સેમ અથવા છઠ્ઠું સેમ, ઉપરોક્ત તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ અપલોડ કરવાના રહેશે. તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમે હશે. આપને આ વિડીયો ગમે હોય તો લાઈક કરશો, મેક્સિમમ આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.